નજર મહત્વના સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં તો ગાંધીનગરમાં પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડનું શોનું ઉદ્ઘાટન ભારતના સૌથી મોટા ટ્રેડ શોનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન 9 થી 13 જાન્યુઆરી સુધી ગ્લોબલ ટ્રેડ શો યોજાશે ગાંધીનગરમાં 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું 100 જેટલા વિઝિટિંગ દેશો અને 33 પાર્ટનર દેશો સામેલ થશે 20 દેશો પોતાના દેશના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે ગ્લોબલ ટ્રેડ શોની 10 અને 11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ મુલાકાત લઈ શકશે તો 12 અને 13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે ટ્રેડ શોમાં મેક ઇન ગુજરાત આત્મનિર્ભર ભારતના સ્ટોલ ટ્રેડ શોમાં એગ્રો ફૂડ પ્રોસેસિંગનું પણ પ્રદર્શન વાઇબ્રન્ટ ગુજરાત 2024ની તડામાર તૈયારીઓ પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપ્રમુખનો રોડ શો એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી રોડ શો યોજાશે પીએમ મોદી અને યુએઈ રાષ્ટ્રપ્રમુખ સાથે ગાંધીનગર આવશે પીએમ મોદીના રોડ શોના રૂટ પર 28 જેટલા સ્ટેજ ગોઠવવામાં આવ્યા અલગ અલગ રાજ્યોની ઝાંખી તૈયાર કરવામાં આવી 17,000થી વધુ શિક્ષકો અને વિદ્યાર્થીઓ અભિવાદન ઝીલશે પીએમ નરેન્દ્ર મોદી ટિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરશે તેમજ મોઝામ્બિકના પીએમ સાથે પણ 1-to-1 બેઠક હોટલ લીલામાં યુએઈના રાષ્ટ્રપતિ સાથે બેઠકનું આયોજન બેઠકમાં કેટલાક મહત્વના એમઓયુ થાય તેવી પણ શક્યતા પીએમ મોદી મહાત્મા મંદિરમાં પહોંચ્યા ટિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીની બેઠક 5 ગ્લોબલ સીઈઓ સાથે પીએમ મોદી બેઠક કરશે જે બાદ મોઝામ્બિકના પીએમ સાથે પણ 1-to-1 બેઠકનું આયોજન ગુજરાત વાઇબ્રન્ટ સમિટને લઈને આરોગ્ય વિભાગ પર સજ્જ 16 સિવિલમાં વીઆઈપી અને વીવીઆઈપી લોકોની સારવારની પણ જવાબદારી આરોગ્ય વિભાગના જનરલ સેક્રેટરીએ કરી વ્યવસ્થાની સમીક્ષા વીવીઆઈપી સ્પેશિયલ રૂમ પણ તૈયાર રાજકોટમાં વાઇબ્રન્ટ ઇવેન્ટને અનુલક્ષીને મહાનગરપાલિકા દ્વારા સાયક્લોથોન યોજાઈ સ્વચ્છ ભારતના સંદેશ સાથે સાયક્લોથોનનું આયોજન વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને ગાંધીનગરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું મહાત્મા મંદિર દાંડી કુટીર પર લગાવાઈ મૂનલાઇટ વિવિધ થીમ આધારિત રોશની લેઝર લાઇટ લગાવવામાં આવી ગાંધીનગરમાં મહેમાનોનું સ્વાગત વેલકમ ડ્રિંકથી કરવામાં આવશે મહેમાનોને નાસ્તામાં ગાંઠિયા જલેબી અને ફાફડા સાથે ખાખરા પણ પીરસવામાં આવશે સાથે જ ખમણ ખાંડવી સહિતની અનેક ગુજરાતી આઇટમો પણ મહેમાનોને અપાશે વાઇબ્રન્ટ સમિટને લઈને અમદાવાદ એરપોર્ટની એડવાઇઝરી એરપોર્ટ ઉપર વીવીઆઈપી મૂવમેન્ટને લઈને જાહેર થઈ એડવાઇઝરી મુસાફરોની ફ્લાઇટના ટાઈમથી વહેલા એરપોર્ટ પર પહોંચવા સૂચના ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શોમાં એઆઈ આધારિત રોબોટ મૂકવામાં આવ્યો ગુજરાત પેવેલિયનમાં રોબોટ તૈયાર કરવામાં આવ્યા ગુજરાતની કંપનીએ જ તૈયાર કર્યા છે એઆઈ રોબોટ સર્વેલન્સ અને ક્લિનિંગનું એઆઈ રોબોટ કરશે કામ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા મહાત્મા મંદિરમાં એન્ટી ડ્રોન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી એનએસજી કમાન્ડોના સહયોગ અને એન્ટી ડ્રોન સિસ્ટમ કાર્યરત 6,500 પોલીસ જવાનો અને 500 હોમગાર્ડ્સને જવાબદારી વાઇબ્રન્ટ સમિટને લઈ અમદાવાદને પણ શણગારવામાં આવ્યું સિંધુ ભવન રોડ લાઇટોથી ઝળહળી ઉઠ્યો લોકો લાઇટિંગને નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો પણ હવે બદલાઈ 18 અને 19 જાન્યુઆરીએ લેવાશે પરીક્ષા મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનને લઈને મોટા સમાચાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મળી 100% જમીન ગુજરાત મહારાષ્ટ્ર દાદરા નગર હવેલીમાં થયું જમીન સંપાદન બુલેટ ટ્રેન માટે 100% જમીન સંપાદન થયું પૂર્ણ બુલેટ ટ્રેન માટે 28માંથી 16 પુલનું નિર્માણ ચાલી રહ્યું છે મહારાષ્ટ્ર અને ગુજરાતની 6 નદી પર 24 પુલનું નિર્માણ પૂર્ણ ભારતની પ્રથમ એવી સમૃદ્ધ નીચી ટેનલનું કામ શરૂ થયું ગુજરાતના વલસાડમાં બનાવાઈ છે ટેનલ બનાસકાંઠાના ધાનેરાની શાળામાં મધ્યાહન ભોજન આરોગવામાં આવ્યા વિદ્યાર્થીઓની જીભ કાળી પડી ગઈ મોટી ડુલડોલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને થઈ અસર વિદ્યાર્થીઓની જીભ કાળી પડતા તંત્ર દોડતું થયું વડોદરામાં સફાઈ સેવકોની ભરતી બાદ કાર્યક્રમનું બોગસ કાર્ડ વાયરલ થયું સફાઈ સેવકોની ભરતીનો કાર્યક્રમ 10 જાન્યુઆરીએ હોવા છતાં 9 તારીખ દર્શાવવામાં આવી 1,000 સફાઈ સેવકોને કાયમી નોકરીના નિમણૂક પત્ર આપવામાં આવશે
પાલનપુરમાં વેરા વસૂલાત માટે પાલિકાની લાલ આંખ 50 લાખના બાકી વ્યવસાય વેરાને લઈ એરોમાં કંપની સીલ અનેકવાર જાણ કરવા છતાં પણ વ્યવસાય વેરાની ભરપાઈ ન કરાતા કરાઈ કાર્યવાહી દાહોદના દર્પણ રોડ પર કાપડના વેપારીને ત્યાં જીએસટી વિભાગના દરોડા જીએસટી વિભાગે રાધેકૃષ્ણ ગાર્મેન્ટ્સમાં આખી રાત સર્ચ ઓપરેશન કર્યું લાખોની જીએસટી ચોરી ઝડપાય તેવી શક્યતાઓ આતંકી શાહનવાઝની કબૂલાત બાદ વડોદરામાં એસઓજીએ વિવિધ હોટલમાં તપાસ હાથ ધરી અમદાવાદ વડોદરા સુરતમાં સિરિયલ બ્લાસ્ટની તૈયારી હતી હોટલમાં 6 મહિનામાં રોકાયેલાઓની માહિતી એકત્ર કરવામાં આવશે સુરતમાં ગેસ રિફિલિંગ વખતે બ્લાસ્ટ થયો બ્લાસ્ટમાં વધુ એકનું મોત સારવાર દરમિયાન વધુ એક યુવકનું મોત થયું ગેસ રિફિલિંગ બ્લાસ્ટમાં મૃત્યુઆંક 2 થયો કોમર્શિયલમાંથી નાના સિલિન્ડરમાં રિફિલિંગ વખતે બ્લાસ્ટ થયો ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા અરવલ્લીમાં વીએચપીના કાર્યકરોએ કૂટણખાનું ઝડપી પાડ્યું મોડાસામાં બાતમીના આધારે કાર્યકરોએ દરોડા પાડ્યા એશિયન ગેસ્ટ હાઉસમાંથી યુવતીને ગ્રાહક અને દલાલ સાથે ઝડપ્યા અન્ય યુવતી ભીડનો લાભ લઈ પલાયા રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો બેફામ થયા ગાંધીગ્રામ વિસ્તારમાં છરીના ઘા ઝીકી યુવકની હત્યા કરવામાં આવી 3 શખ્સોએ છરીના ઘા ઝીકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી સુરત ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ગજ્જર ગેંગને ઝડપી પાડી દિલ્હી હરિયાણાથી ગેંગના 3 શખ્સોને ઝડપ્યા હોટલમાં રોકાઈ કપડાં વેચવાને બહાને રેકી કરવામાં આવતી હતી વડોદરા અમદાવાદ રાજકોટ પોરબંદરમાં ચોરીની કબૂલાત છોટાઉદેપુરમાં દારૂબંધીના લીરે લીરા ટીઆરપી જવાન દારૂ પીતેલી હાલતમાં ઝડપાયો વાહન ચેકિંગ દરમિયાન પીતેલી હાલતમાં ઝડપાયો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી દ્વારકા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી કિંગ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી 4 આરોપીઓને ઝડપ્યા ગેંગના અન્ય 10 આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિ ગરમાઈ આપ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપ ચેતર વસાવાને ઉમેદવાર જાહેર કરાતા કોંગ્રેસ નેતાનું નિવેદન સંદીપ માંગરોલાએ કહ્યું કે કોંગ્રેસ સાથે ચર્ચા વિના જ ઉમેદવાર જાહેર કરાયા આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેની સમીક્ષા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરશે પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીની સીએમ યોગીએ મુલાકાત લીધી અયોધ્યામાં શિવ શક્તિ અને વૈષ્ણવ 13 અખાડા સહિત 127 સંપ્રદાયોના સંતો એક સાથે આવશે 13 અખાડામાં 7 સંન્યાસી 3 વૈરાગી અને 3 શીખ અખાડાનો પણ સમાવેશ થાય છે સમારોહ માટે દેશભરમાંથી 4000 સંતો અયોધ્યા પધારશે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ઉત્સાહનો માહોલ અમેરિકામાં વસતા હિન્દુ સમુદાયના લોકોએ પણ રેલી કાઢી જય શ્રી રામના નારા સાથે અમેરિકાની સડકો ગૂંજી ઉઠી અમેરિકાના હ્યુસ્ટનમાં હિન્દુ સમુદાયના 500થી વધુ લોકોએ રામ મંદિરના ભગવા બેનરો સાથે રેલીમાં ભાગ લીધો 216 કારની વિશાળ રેલી 11 મંદિરો પાસે રોકાઈ અને આગળ વધી શ્રી મીનાક્ષી મંદિરથી શરૂ થયેલ રેલીએ 100 માઇલનું અંતર કાપ્યું ખેરાલુના કેશરપુરા ગામે કપિરાજે પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ સ્વીકાર્યું કપિરાજને બજરંગ દળના કાર્યકરે આમંત્રણ આપ્યું હતું કપિરાજે આમંત્રણ સ્વીકાર્યું અને કંકોત્રી લઈને ચાલ્યા ગયા રામ મંદિર મુદ્દે વધુ એક નેતાનો બફાટ બિહારના શિક્ષણ મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન ચંદ્રશેખરે કહ્યું કે મંદિર તો ગુલામીનો રસ્તો છે ચંદ્રશેખરના નિવેદનથી રામ ભક્તોમાં વ્યાપક રોષ જગતગુરુ પરમહંસ આચાર્યએ કહ્યું કે મંદિરથી સમસ્યા કેમ છે હિન્દુઓની આસ્થાનું વારંવાર અપમાન કરે છે તમારી નિષ્ઠા નથી તો મંદિર ન જવું જોઈએ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવાનું પ્રવીણ તોગડિયાનું નિવેદન કહ્યું આખા દેશમાં વિજયોત્સવ મનાવવામાં આવશે દેશમાં 8 કરોડથી વધારે દીવા પ્રગટાવીશું ભગવાન રામ જેવું મોટું અને પાકું ઘર દરેક હિન્દુને મળે તેવી તોગડિયાની પ્રાર્થના જટાયુની મૂર્તિ અયોધ્યા પહોંચી પીએમ મોદીના હસ્તે મૂર્તિનું પૂજન અર્ચન થશે પૂજા બાદ જટાયુની મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે 8 ફૂટ ઊંચી અને 22 ફૂટ પહોળી જટાયુની પ્રતિમા છે પ્રતિમા હાલ અયોધ્યા મંદિરના કુબેર ટીલા પર લગાવાઈ છે અયોધ્યામાં સરયુ નદીના કિનારે મહાયજ્ઞની તૈયારીઓ
શરૂ થઈ ગઈ છે. સરયુ નદીના તટ પર 108 મહાયજ્ઞનું આયોજન. મહાયજ્ઞ માટે 108 હવનકુંડ પણ બનાવવામાં આવ્યા. 14 જાન્યુઆરીથી સરયુના કિનારે સીતારામ નામના જપ. અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તડામાર તૈયારીઓ. રામલલાના અભિષેક માટે દેશના ચારે ખૂણેથી આચાર્ય આવ્યા. અનુષ્ઠાનની વિધિ વિશ્વની સૌથી મોટી અને અનોખી બની રહેશે. અસ્થાયી મંદિરમાંથી રામલલા 21 જાન્યુઆરીએ નવા મંદિરે પહોંચશે. સ્થાવર મૂર્તિ સુવર્ણ સિંહાસન પર કમળના શિખર પર સ્થાપિત કરવામાં આવશે. રામલલા તેમના ભાઈઓ સાથે સુવર્ણ સિંહાસન પર બિરાજિત થશે. 22મી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું પ્રસારણ તમામ રાજ્ય ઉપરાંત વિદેશી દૂતાવાસમાં પણ થશે. અમેરિકામાં ન્યૂયોર્ક ટાઇમ્સ સ્ક્વેર પર સીધું પ્રસારણ કરવામાં આવશે. પીએમ મોદી દેશ વિદેશમાં રામ ભક્તોને સંબોધન કરશે. તો ધનબાદના 85 વર્ષીય સરસ્વતી દેવી 22 જાન્યુઆરીએ 30 વર્ષનું મૌન વ્રત તોડશે. 30 વર્ષથી એક શબ્દ પણ નથી બોલ્યા સરસ્વતી દેવી. વિવાદિત ઢાંચો તૂટ્યા બાદ લીધી હતી પ્રતિજ્ઞા. હવે રામ સીતારામ બોલીને મૌન વ્રત તોડશે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જોરદાર ઉત્સાહ. અમદાવાદમાં રામલલાની રંગોળી બનાવવામાં આવી. 30 ફૂટ લાંબી ભગવાન રામની રંગોળી બનાવવામાં આવી. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ. વિશાળ રામદીપનું અરવલ્લી જિલ્લામાં આગમન. મોડાસા ખાતે રામદીપનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડોદરાના રામ ભક્તે જ રામદીપક બનાવ્યો. વડોદરા મધ્યસ્થ જેલના કેદીઓની શ્રીરામ પ્રત્યેની શ્રદ્ધા. કેદીઓએ 1800 પોસ્ટકાર્ડ લખીને પોતાની શ્રદ્ધા દર્શાવી. 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર ભારતમાં ઉત્સાહનો માહોલ. મહારાષ્ટ્રના નાગપુરમાં ટેટુ આર્ટિસ્ટ 1001 લોકોના હાથ પર રામના નામનું ટેટુ ફ્રીમાં બનાવશે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના વિરમપુર ગામની શાળામાં બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. શાળામાં હાજરી પૂરતા સમયે બાળકોએ જય શ્રી રામ બોલીને હાજરી પુરાવી. શાળાના દરેક વર્ગમાં વિદ્યાર્થીઓએ જય શ્રી રામના નાદથી હાજરી પુરાવી. શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પાટણમાં પણ ઉત્સાહ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની દિવાલો પર પ્રભુ શ્રીરામનું જીવન ચરિત્ર દેખાડવાનો પ્રયાસ. જર્મનીમાં ખેડૂતો ટ્રેક્ટર લઈને રસ્તા પર ઉતરી આવ્યા. સબસિડીમાં કાપ મૂકતા સરકાર ખેડૂતો વચ્ચે ઘમસાણ યુદ્ધ. રાજધાની બર્લિન સહિતના શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. 18 ડિસેમ્બરથી ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભારત પ્રથમ વખત યુનેસ્કોની સમિતિની અધ્યક્ષતા કરશે. વર્લ્ડ હેરિટેજ કમિટીની ભારત પ્રથમવાર કરશે અધ્યક્ષતા. 21 થી 31 જુલાઈ દરમિયાન દિલ્હી ખાતે બેઠક યોજવામાં આવશે. કઈ મિલકતને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવવી તે નિર્ણય કરવામાં આવશે. ઇન્ડોનેશિયામાં 6.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપના કારણે હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો. માવઠાની આગાહીને લઈ ઠંડીમાં ઘટાડો. 9.5 ડિગ્રી અને નલિયા સૌથી ઠંડુ શહેર. ડીસા અને ભુજમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું. કંડલામાં 12, રાજકોટમાં 13 ડિગ્રી તાપમાન. રાજ્યમાં માવઠાની આગાહીને લઈને ઠંડીમાં ઘટાડો થતાં કેશોદમાં 13, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલીમાં 14 અને સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી તાપમાન. દેશના 20 રાજ્યોમાં ઠંડી અને ધુમ્મસનો કહેર. દિલ્હીનું લઘુત્તમ તાપમાન 5.3 ડિગ્રી નોંધાયું. દેશભરમાં ધુમ્મસને કારણે થઈને ટ્રેન હવાઈ સેવાઓ પ્રભાવિત. દિલ્હીથી ચાલતી 80 ટ્રેન્સના આવન જાવન પર અસર. દિલ્હીમાં ધુમ્મસના કારણે થઈને લોકોને હાલાકી. દિલ્હીથી ચાલતી 50 ફ્લાઇટ્સ પણ સમય કરતાં મોડી પડી. દિલ્હી એનસીઆરમાં આજે વરસાદની પણ આગાહી. રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની સંભાવનાઓ. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં માવઠાની શક્યતા. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો. ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં સામાન્ય વરસાદ પડ્યો. દમણ સહિત દરિયા કિનારા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો. બદલાયેલા વાતાવરણથી ઠંડીનો ચમકારો વધ્યો.